નમઃ સંસ્કૃતાય. આજે આપણે આરણ્ય ગ્રંથો વિશે ભણીએ. તો આરણ્ય ગ્રંથો એ બ્રાહ્મણ ગ્રંથોનો પરિશિષ્ટ ભાગ છે. આરણ્ય ગ્રંથ વાનપ્રસ્થ માટે ઉપયોગી છે. વનમાં ભણવાના કારણે આમને આરણ્યક કહેવામાં આવે છે. અરણ્યાધ્યયનામેતદ આરણ્યકમિતિર્યતે અરણ્યે ભવમ આરણ્યકમ એવું સાયણનું કથન છે. મહાભારતકાર વેદવ્યાસ આરણ્ય ગ્રંથોનો મહત્વ બતાવતા કહે છે, આરણ્યકચ્ચ વેદેભ્ય ઔષધિભ્યો અમૃતમ યથા. તો આરણ્ય ગ્રંથોનો મુખ્ય વિષય પ્રાણવિદ્યા પ્રતિકોપાસના છે. આમને રહસ્ય ગ્રંથ પણ કહેવામાં આવે છે અને તે વાનપ્રસ્થીઓ માટે ઉપયોગી છે. તો મહત્વ જોઈએ તો આરણ્ય ગ્રંથો બ્રાહ્મણ ગ્રંથો તથા ઉપનિષદોને જોડવાવાળી એક કડી છે. આરણ્યકો સકામથી નિષ્કામ તરફ પ્રેરિત કરે છે. સ્થૂલ વસ્તુથી સૂક્ષ્મ તથા ભૌતિકતાથી અધ્યાત્મ તરફ પ્રેરિત કરે છે. તે યજ્ઞ પ્રક્રિયાના દાર્શનિક પક્ષનું વિવેચન કરે છે. પવિત્ર બ્રહ્મ વિદ્યાનું પણ વર્ણન કરે છે અને તેમને વેદોનો નવનીત કહેવાય છે. તો ત્યારબાદ વિશેષમાં આપણે બ્રાહ્મણ ગ્રંથોને ભણ્યા બાદ આરણ્ય ગ્રંથોને ભણી તો ઋગ્વેદીય આરણ્યક જોઈએ તો ઋગ્વેદના આરણ્ય ગ્રંથોમાં સૌપ્રથમ છે ઐતરીય આરણ્યક. તો ઐતરીય બ્રાહ્મણનો પરિશિષ્ટ ભાગ તે જ ઐતરીય આરણ્યક છે. 5 ભાગ અને 18 અધ્યાયોમાં તે વિભાજિત છે. અધ્યાય 1માં મહાવ્રતનું વર્ણન છે. અધ્યાય 2માં પ્રાણવિદ્યા. અધ્યાય 3માં સંહિતા, પદપાઠ, ક્રમપાઠ, સ્વર, વ્યંજન, સ્વરૂપ. અધ્યાય 4માં મહાનામની ઋચાઓનું વર્ણન. અધ્યાય 5માં નિષ્કૈવલ્ય શસ્ત્ર મંત્રોનું વર્ણન. ત્યારબાદ સંખ્યાયન આરણ્યક. અધ્યાય 15માં તે વિભક્ત છે. 3 થી 6 અધ્યાયને કૌશિતકી ઉપનિષદ પણ કહેવામાં આવે છે અને 7 થી 8 અધ્યાયને સંહિતોપનિષદ કહેવામાં આવે છે. અધ્યાય 9માં પ્રાણવિદ્યાઓની શ્રેષ્ઠતાનું વર્ણન છે. અધ્યાય 10માં આધ્યાત્મિક અગ્નિહોત્રનું વર્ણન છે. અધ્યાય 11માં મૃત્યુના નિરાકરણ માટે વિશેષ યાગનું વર્ણન છે. અધ્યાય 12માં બીલીફળથી મણિ બનાવવાની જે વિધિ છે તેનું વર્ણન છે. અધ્યાય 13માં શ્રવણ, મનન, શ્રદ્ધા આદિનું વર્ણન. અધ્યાય 14માં અહમ બ્રહ્માસ્મિના શબ્દનો મહત્વ. અધ્યાય 15માં આચાર્યોની વંશ પરંપરાનું વર્ણન છે. ત્યારબાદ શુક્લ યજુર્વેદનો બૃહદારણ્યક. તો તે બૃહદારણ્યક શતપથ બ્રાહ્મણના 14મા કાંડમાં છે અને તેને ઉપનિષદ પણ માનવામાં આવે છે. ત્યારબાદ કૃષ્ણ યજુર્વેદનો તૈત્તરીય આરણ્યક. તેમાં 10 પ્રપાઠક અથવા પરિચ્છેદ છે. ભદ્ર, સહવૈ, ચિતિ, યુંજતે, દેવવૈ, પરૈ, શિક્ષા, બ્રહ્મ વિદ્યા, ભૃગુ, નારાયણીય આવા તેમના નામો છે. ભદ્રમ કરણે ભેથી પ્રારંભ થવાના કારણે તેને ભદ્ર કહેવામાં આવે છે. કેતુક અગ્નિની ઉપાસનાનું વર્ણન છે. સહવૈમાં સ્વાધ્યાય તથા પંચમહાયાગોનું વર્ણન પ્રાપ્ત થાય છે. ચિતિમાં ચાતુર્હોત્ર સંબંધિત મંત્રો છે. યુંજતેમાં પ્રવર્ગ્ય હોમ સંબંધ મંત્રો છે. દેવવૈમાં યજ્ઞ સંબંધી કેટલાક સંકેત આપવામાં આવેલા છે. પરેમાં પિતૃમેધના મંત્રો, શિક્ષા, બ્રહ્મવિદ્યા અને ભૃગુ તે તૈત્તરીય ઉપનિષદ છે. ત્યારબાદ નારાયણીય તો મહાનારાયણીય ઉપનિષદ જેને ખીલકાંડ પણ કહેવામાં આવે છે તે 10મું પ્રપાઠક જ છે.
પંચમહાયજ્ઞ જે જોયા તેમાં બ્રહ્મ, દેવ, પિતૃ, મનુષ્ય અને ભૂત. બ્રહ્મયજ્ઞ એટલે સંધ્યા વગેરે, દેવયજ્ઞમાં અગ્નિહોત્ર, પિતૃયજ્ઞમાં માતા પિતાની સેવા, શ્રાદ્ધ, તર્પણ વગેરે. પછી મનુષ્ય યજ્ઞમાં અતિથિ સત્કાર, અને ભૂત યજ્ઞમાં વૈશ્વદેવ યજ્ઞ, પશુ પક્ષી આદિને અન્ન આપવું વગેરે. કૃષ્ણ યજુર્વેદનો આરણ્ય ગ્રંથ એકમાત્ર મૈત્રાયણી આરણ્યક. તો તે મૈત્રાયણી શાખાથી સંબંધ છે. મૈત્રાયણી ઉપનિષદ પણ એને કહેવામાં આવે છે, અને તે 7 પ્રપાઠકમાં વિભક્ત છે. સામવેદના આરણ્ય ગ્રંથ તો તવલકાર આરણ્યક અધ્યાય 4, બ્રાહ્મણ આરણ્યક અને ઉપનિષદનું તે મિશ્રણ છે. તો જૈમિની શાખાથી તે સંબંધિત છે. તેને જૈમિની ઉપનિષદ બ્રાહ્મણ પણ કહેવામાં આવે છે. ચતુર્થ અધ્યાયનો 10મો અનુવાક કેનોપનિષદ પણ કહેવાય છે. અને અથર્વવેદના કોઈ આરણ્ય ગ્રંથો પ્રાપ્ત થતા નથી, તો આપણે તેના વિશે કાંઈ પરિચય આપણને જોવા મળતો નથી. તો પ્રશ્ન મિત્રો આમાં આવા પૂછાતા હોય છે કે સાયણમતાનુસારમ અરણ્ય પઠનીયા સંતિ. તો અરણ્યમાં પઠનીય ક્યાં ક્યાં છે? તો વેદ, આરણ્યક, ઉપનિષદ કે બ્રાહ્મણ ગ્રંથા. ડિસેમ્બર 2011માં આ પ્રશ્ન પૂછાણો હતો. તો જોઈએ તો વેદ તો નથી જ, ઉપનિષદ પણ નથી, બ્રાહ્મણ ગ્રંથો પણ નથી. સુક્તિનું આપણે સ્મરણ કરીએ તો આરણ્યક ગ્રંથો છે તે આપણને યાદ આવી જશે. કો નામ આરણ્યકસ્ય મુખ્ય વિષય? ઓપ્શન જો આપે જ્ઞાનમ, ઉપાસનાદિકમ, સ્તુતિ કે ગાનમ, તો આપણે કંઈ જ્ઞાનમ. કારણ કે ગાન તો સામવેદમાં છે, સ્તુતિ આમાં આવશે નહીં, ઉપાસના ઉપનિષદોમાં પણ જશે, આમાં જ્ઞાન આવશે. આરણ્યકાની સંબંધાની સંતિ અથવા આરણ્યકમ કેન આશ્રમેણ સંબંધમ. તો જુલાઈ અથવા જાન્યુઆરી 2012માં અને ડિસેમ્બર 2014માં આ પ્રશ્ન પૂછાણો હતો. તો ઓપ્શન હોય ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, લોકાશ્રમેણ કે બ્રહ્મચર્યાશ્રમેણ. તો આપણે જોઈએ તો વાનપ્રસ્થીઓ માટે તે ઉપયોગી છે. ત્યારબાદ એવું પણ પૂછાય કે સામવેદીય આરણ્યકની સંખ્યા કેટલી? તો સામવેદના આરણ્યક ગ્રંથો કેટલા છે? તો મુખ્યતયા તો 2 જ પ્રાપ્ત થાય છે. તો આપણે એક વિષય વસ્તુ તેની પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ આરણ્યકંચ વેદિભ્ય ઔષધિભ્યો અમૃતમ યથા ઇતિ ઉક્તમ. આવું કોણે કહ્યું? તો આ વચન છે કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસનું, જે આપણે વાત કરી તે મહાભારતકારે કહ્યું. કે ગ્રંથાઃ વનેષુ રચિતાઃ? આવા પ્રશ્ન પણ પૂછાય, તો આપણે એમાં આરણ્યક ગ્રંથો જ કહીશું. તો વિશેષમાં તો આમાં આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે કે તૈત્તરીય આરણ્યક કયા વેદથી સંબંધિત છે, અથવા તૈત્તરીય આરણ્યકના કયા પ્રપાઠકમાં પંચમહાયજ્ઞોનું વર્ણન છે. તો દ્વિતીયમાં મહાનારાયણી ઉપનિષદ કસ્મિન આરણ્યકે અસ્તિ? તો તૈત્તરીય આરણ્યકમાં. તો આવા જ પ્રશ્ન આપણને પૂછાતા હોય છે
તો આપણે આ વિષય વસ્તુને સારી રીતે સમજીએ તો આનાથી વારે પ્રશ્નો નહીં જાય અને આપણો આ નેટ અને જીઆરએફનું જે લક્ષ્ય છે તેને આપણે નજીક પહોંચી શકીએ તેવી આશા. નમઃ સંસ્કૃતાય. જય શ્રી કૃષ્ણ.